15 લાખની લાંચ લેતા ઝડપાયેલા સરપંચ પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોર બંનેના રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટે બંનેને સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। બીજી તરફ ઝડપાયેલા બંને આરોપીઓએ જવાબો લખાવ્યા છે, જેના પરથી તલાટીની મુશ્કેલી વધી ગઈ હતી। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તેમજ તલાટી નરેશ ચૌધરીની ભાબર ખાતે બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે। છાપી ગ્રામ પંચાયતના બંને શાસકોની કરતૂતોનો ભાંડો ફૂટતા ચોમેર થૂથું થઈ રહ્યું છે। એસીબીની તપાસ રેકર્ડ આધારિત પુરાવાના આધારે યોગ્ય દિશામાં થાય તો તલાટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે એમ છે। બીજી તરફ ગ્રામ પંચાયતના સરપંચ પતિ અડધા કરોડની લાંચ માગે અને 15 લાખ લેતા ઝડપાય તેવી ઘટનાના સમગ્ર બનાસકાંઠા જિલ્લા પંચાયત વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે એક પછી એક અનેક કૌભાંડો પરથી પડદો ઉઠી રહ્યો છે। તેવામાં પાલનપુર એસીબીની ટીમ દ્વારા હવે રેકર્ડ ચકાસણી કરી પ્રાયોગિક પુરાવા અને નિવેદનના આધારે તપાસ વધુ આગળ વધારી અન્ય શંકાસ્પદ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે। એવામાં છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની વિવિધ અરજીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, તેમજ છાપી ગ્રામ પંચાયતના સરકારી રેકોર્ડ સાથે કોઈપણ પ્રકારના ચેડા ના થાય તે માટે તાત્કાલિક ધોરણે છાપી પંચાયતના તલાટી નરેશ ચૌધરીની બદલી કરીને ભાબર ખાતે મૂકવામાં આવ્યા છે। 15 લાખ જેવી આટલી મોટી લાંચની રકમમાં સરપંચ પતિ અને બોર ઓપરેટર એસીબી હાથે ઝડપાયા હતા। જોકે છાપી પંચાયતના વહીવટમાં ક્લીન કટ દેખાતા તલાટી નરેશ ચૌધરીની ફરજ પર અનેક સવાલો ઊભા થયા છે।